क्या दादा लाडवा है किमड़िया दादा लाडवा उपरकोट जूनागढ़ हालो एनो नजारो बतावी અહીંથી એન્ટ્રી થાય છે આ મંદિર ને કિમડિયા દાદા છે આ હનુમાન દાદા એને આ કોઈ ત્યાં જોતો ને હજરી વિડીયો ઉભો રાખીને વાંચી લેજો બહુ નજારો અલગ જ નજારો છો આનો હાવ એકવાર અવશ્ય મુલાકાત લેવાય આની તો જય લઈ જાઓ આ લશ્કરી વાવ હાલો અંદર જઈને બતાવીએ જ્યાં સુધી જવાય ત્યાં સુધી ઉપરકોટનો ઇતિહાસ કામ કરેલું આ દિશામાં છે ને સામે તો પાણીથી ઘસાયેલો છે એ બધું પાણી ભરાતું એટલે ને હજી અંદર જઈ છીએ બહુ ઊંડું હા લઈ જાઓ આ નીચે પર તેમ લાગે પડશે આગળ
ચલો કાંઠે લઈ જઈ. એક નંબર નજારો છો પણ ઠંડુ એસી વગર એસી હાલે એસી. માઇટ પથ્થર ઠરે ઠંડો થાય ગરમ. કોતરકામ વાળાને ધન્યવાદ દેવો પડે. આ પાણીના કારણે ઘસાય. રાજુ તીજ છે. બહુ ઊંડો હજી કેટલો ઊંડો એટલે પાણી વાહ સુધી ભેરું રહેતું હોય ને વાહ સુધી પાણી હોય. ઊંસો કેટલા ઊંસો કે મારું કેટલું આ કૂવો છે. જોઈ લઈએ આ કૂવો ઉપરથી આ જો. આજ લાવવા વાર મને જોવા માટે એક નંબર હો નજારો. વસૂલ છે કાકા ટિકિટ ભલે તમે લીધી. ટિકિટ લેવી પડે છો ભાઈ પેલા ખાસ ધ્યાન રાખજો તો જ અંદર એન્ટ્રી છે. ઉપરકોટ જુનાગઢ જિલ્લો.
છે તો આપણું જ કહેવાય. શું કામ ભાઈ બીજાને કેવું? ઇતિહાસ લખાઈ ગયો છે. શું કામ નો કહી ભાઈ? ત્યાં ભવનાથ તળેટી સાઈડનું છે. જુનાગઢ ભવનાથ તળેટી દેખાય છે ભાઈ આમાંથી, ઉપરકોટથી. પેલું છે આમાં ગયું પડી ગયું. 4 ફૂટની દિવાલ છે. આ 4 ફૂટ ઉપર એ છે. માપી નથી પણ અંદાજ એવું લાગે 4 ફૂટ આસપાસની દિવાલ છે એ સમયમાં. તો આ તળાવ છે આખા જુનાગઢને પાણી પૂરું પડતું એવું તળાવ છે. આ ગાડી અંદર દેખાતું હશે બધું તો દેખાડીશું. ઉપરકોટમાં તળાવ છે. આ અમે જાય છીએ સાહેબ ધીરે ધીરે. હવે 200-300 ફૂટ ઊંચાઈ ઉપર છે. જો આ પાણી જો પડે એ ટોપ. આપણે ટોપની વાત કરતા હતા એ આવી ગઈ. જો આ ટોપ. નું નામ એટલે ગુજરાતનું ઈ સ્ટોપ છે. એક નંબર. હો કઈ છે કાકા? કડાનાળ. ઈ સમયની ટોપ પંચ ધાતુની છે. શું વાત છે? પંચ ધાતુની ટોપ છે આ ભાઈ. જો તો કઈ એવી મસ્ત છે ઈ સમયની ટોપ. તો મિત્રો આ પંચ ધાતુની ટોપ છે આખી. નામ શું લખ્યું છે? કડાનાળ. આખી પંચ ધાતુની જો એ સમયની ટોપ કહેવાય. ચાલો આગળ વધીએ હવે. વાંચજો મિત્ર, વાયસા જેવું છે થોડું. ગુજરાત મેં મુગલ સામ્રાજ્ય કા પતન આખો ઇતિહાસ છે જો આમાં. તો એક નંબર હો ઉપરકોટ એટલે. તો આ શું છે લખેલું અહીંયા? તળાવ જો મિત્ર, ઉપરકોટમાં ન્યા તળાવ છે. જો મિત્રો સબસ્ક્રાઇબ ને લાઈક કરજો. આવડા પછી આ બધા એ સમયનું ભાઈ. આ ઓ ભાઈ એક નંબર બધું જેવું ફોટામાં એવું જ ઈદો છે. હુકુ હલ્યો. ચલો આ લાઈન છે. આણંદપુર ડેમ છે. આ ઓજતમાંથી આવે છે ડેમનું પાણી મિત્ર. જોવો ઓજત ડેમ હો, આણંદપુર ડેમ માંથી આવે છે. ઉપરકોટમાં આવે છે. ઉપરકોટમાં ઠેઠ વિચાર કરો. આ લાઈનમાં પાણી અહીંયાથી ચડાવ્યું છે. કેવો નજારો છે જોવો તમે મિત્રો. ભાભીનો બહુ વાઈ નીકળ્યું કે કોણ ભાભી મરી ગઈ નથી. જુનાગઢમાં રેલવે સ્ટેશન પાસે કશું વિચાર ભાડા પડી ઇન્દ્રિય જેલ. કેન્દ્રીય જેલ હો ભાઈ. માધ્યમિક વિદ્યાલય આપણે જ્યાં આઝાદ ચોકમાં બનાવી હતી એ નથી. આ બીજી છે. આ નરસિંહ મહેતા એ બીજી છે. નરસિંહ મહેતા વિદ્યાલય છે.
જોઈ લીજો. જો એટલે લાઈક ને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ કરજો મિત્રો. તો બાજા બેઠા આખો ઇતિહાસ છે. શું છે ટાવરનું નામ? I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got a taste for blood and my tongue keeps bleeding. From the words I spit, so sharp, so freezing. So cold, behold, frostbite they feeling. I could tear you apart or I could go heal them. Don't believe in fate, don't believe in ceilings. I just need a taste and my mind starts peeling. I don't pace myself, I grind on kneeling. Got lust for change, I just love the feeling. I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. And I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. Cause I'ma live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I don't lie at night, I be in my feelings. I'ma be fine, need time and I'll soon be winning. I live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I don't lie at night, I be in my feelings. I'ma be fine, need time and I'll soon be winning. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. Some sort of pain, you caused a permanent stain, which has determined your fate. I've never seen so clear, I feel the end and it's near. The day of reckoning's here, the sound of deafening fear. You don't die if you try, you just might get a little bit of trouble, K-N-I-F-E, right in your side. You will never see me coming. You don't die if you try, you just might get a little bit of trouble, K-N-I-F-E, right in your side. You will never see me. My energy is next level, so damn you better be careful. I got an angel and devil, he stabs me straight in the temple. I'm ready to be a rebel, I've got a lot of potential hidden inside of this vessel. That shit is so exponential. I need a first class ticket to the top, no limit. I don't play no gimmicks, I'ma take you to the clinic if you want.
બરાબર. એક નંબર વ્યૂ આવે છે બધાય. હવે સૈનિકોને તો સારી કોર જગ્યાઓ મૂકેલી છે. કેવડું સૈનિક છે આમાં એ સમયમાં. આવો ઇતિહાસ તો કાકા ક્યાંક જ રહ્યો છે. હા, અમુક બેઠીઓ પછી આ ઇતિહાસ ગોતવા પડશે. આ તો સારું કહેવાય, આને રિનોવેશન કરીને સારો કર્યો છે ઉપરકોટમાં. જો તો અહીંયા ઝાડવું કેવું એવી લાયલામ જોવાલો એ સમયમાં. આવી તો લાગત મૂકેલી છે. આપણે એટાણે એક જ બતાવી છે, બધી નથી જોતા. આપણે ટોપ એક જોઈ લઈ કીધું. બહુ જાજો ઇતિહાસ છે એટલે આપણે ટાઈમ ઓછો છે એવું છે આપણી પાસે. આમાં કાર્બન ભરીને ખાલી અહીંથી જ એવું લાગે છે કે આમાંથી દિયારી મૂકતા છે. અટાણે તો પેક્ષ કલરની છે કે આમાંથી મૂકતા હોય. એમાં મૂકે એટલે વિસ્ફોટ સીધો અહીંયાથી ભાડના થઈ જાય એની જગ્યા ટોપ પડવાની. આનો ઇતિહાસ તો આપણે આખા આવતા જઈશું. તમે જોયેલો છે ગિરનાર કાકા. આનો ઇતિહાસ સૈન્ય ફરતું હળવી હતું. બીજી ટોપ આવી. ટોપનો તો ઢગલા હશે ઓછી રહી છે. અહીંથી લેવાઈ ગઈ છે. અહીંયા હશે જ લેવાઈ ગઈ છે ટોપ. ટોપનું જ છે જગ્યા. તો આ અહીંયાથી ટોપ બહુ મોટો ઇતિહાસ છે. પૂરો જ નથી થાય એવડો ઇતિહાસ છે. તાત્રી ચડીને જાવ ધીમી પડી જાય. કેવું નજીક લાગે છે તો. ઓલું આપણે ઓલું જોવા જવું હતું ને, શું કહેવાય, રાણક દેવીનો સ્તંભ. એ આમાં જ આવતો હોય છે. આ વ્યૂ એક લઈ લે બધા પાછળ વરી જઈએ. ઉપર કેટલું ટ્રેક્ટર આટા મારે છો. સુના સકી હે કઈ છે જો આ છે. આ સુના સકી છે. એક અહીંયા છે. બંને છે સુના સકી છે. હા તળાવ જોયું ને, તળાવ નાખે આખો ઇતિહાસ છે. તળાવ સાઈનથી જોઈ છે એનો ઇતિહાસ.
બાપા ખોડિયાર માતાનું મંદિર છે નીચે. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. આમાં નવ કુવો ત્યાં જઈ છે, જોઈ લેજો. હાલો કાકા, ઉતરામાં હું વાંધો લાગી છે કાકા દીવડા. કાકા ખોટા પડે બધા. કાકા કેટલા કરી ચાલો. જો અહીંયાથી ઠેઠ જ્યાં આપણે જવાનું હોય ત્યાં આવે નવગણ કૂવાનો ઈ પૂરો એન્ડ હશે 80-90 ફૂટ જેવું થઈ ગયો કાકા. આ બધી દાદરાથી ચડવાનું જો વાખો કઈ દીધા જામ stain, which has determined your fate. I've never seen so clear. I feel the end and it's near. The day of reckoning's here. The sound of deafening fear. You gon' die if you try. You just might get a little bit of trouble. K-N-I-F-E, right in your side. You will never see me coming. You gon' die if you try. You just might get a little bit of trouble. K-N-I-F-E, right in your side. You will never see me. My energy is next level, so damn you better be careful. I got an angel and devil, he snaps me straight in the temple. I'm ready to be a rebel, I've got a lot of potential hidden inside of this vessel. That shit is so exponential. I need a first class ticket to the top, no limit. I don't play no gimmicks, I'ma take you to the clinic. If you want a taste, come at me and you will be replaced. They won't find a trace of you anywhere or any place. You gon' die if you try. You just might get a little bit of trouble. K-N-I-F-E, right in your side. You will never see me.
ना वो आएगा भूत की गुफा આ રદી કાઢવા માટે हम्म આ દિનો તો નતું ને કાઈ નતું ને તે રોક રોક નતું જાય તો જબર ઠેઠ સુધી ન જવાનું હોય પાણી હોય ત્યાં સુધી જવાનું આ પાણી લાગે છે શું છે આ? પાણી ન હોય પથ્થર છે કે પાણી છે એ પાણીનો ઘસારો છે ચોમાસે ભેરી હોય ને આખી અરે એ નહીં અહીંયા ભેર્યું ઈ તો હા પાણી આવી ગયું આની ઊંડાઈ નથી એ તો મેં તમને કીધું ઓની કોઈ પગથિયા હોય ઊંડાઈ ન હોય આની પણ આ નહીં જવા દેતા હોય કાકા એ નહીં જવા દેતા હોય હા આઈ તે મને હા કે બોર્ડર નથી મારેલ ને એટલે કહું ના ના એ આ ઢેરું ગેટ ખુલ્લો રહ્યો હા એ વાત બરોબર તમારી તો થોડો સિક્યુરિટી સામે બેઠા તો સિક્યુરિટી પહેલાં કહી દે નહીં અડી કડી નવગણ કૂવો હા એ પાણી છે એને મોટર લાગે મોટર તો હોય ને એ હું આઈથી જોઈ લીધું ને ઓલું છે જ હવે પછી એમ થાય ત્યાં સડાતું નથી પૂરું હાલો ને જરાક નજર મારી લઈએ છોકરાઓને આમાં ન લવાય નાના છોકરાઓને એક બોર્ડર નથી મારેલી જોવાનું હોય તો બોર્ડર હોય ત્યાં લઈ જવાય કેટલા દેવાના પોત ગુફા શેમાં આવે કીધું તમે હા શેમાં કીધું તમે આવ્યા ASI आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया केंद्र सरकार में કેન્દ્ર સરકારમાં આવે હા લાગે છે તો બધું આપણે હેલા ઈ બાજુ ગાણું દેવું સંભ્રામ છે પછી છે ને ના ના એટલે વસંત થઈ ગયો પડ્યો તો ને સ્તંભ એક નંબર નજારો છે પણ આ ઇતિહાસ લઈ લો અહીંથી ઉપર જવાનું છે એ બધું ઠીક આમાં ડિઝાઇન પડી જો
એમાં ગડકીને જવાનું, એમાં થોડો કે સોરને સીધું ભટકાઈને અંદર ઘરી જવાનું છે. આમાં કાંઈ વિજ્ઞાન નહીં. આ બહાર જ નીકળશે. ઉપર જવાનું છે. ના ભાઈ ના. એમાં ઘણા મીટર કાપો. એટલે આ ડ્રાઈવર કઈ જાય રામ એમ ઉપર આવ્યા. આવ્યો તમે કહેતા તો હું કહું છું. એ બધું એક જ કરી. ઉપર જવાનું. પછી હા બાબુ એ કેટલું છે? રિનોવેશન કર્યું હોય ને ભાઈ, પાણી પડતું હોય ને રિનોવેશન થઈ ગયું. અહીંથી આમ જોતા જાઓ, મારી બાજુ બહાર સતી રાણક દેવીનો સ્તંભ યુવાનું છે ઘુમટ. આ રિનોવેશન થઈ ગયો. ઘુમટ કોરોનામાં ઘુમટ મળ્યો હતો ને, એ છે સતી રાણક દેવીનો ઘુમટ. આ છે સતી રાણક દેવીનો ઘુમટ, જે ઓલો સ્તંભ હતો ત્યાં. બોલો કાકા. આ મંદિર છે તો જોતા તો એવું લાગે એ વખતનું મંદિર છે, પણ આપણો બહુ ખ્યાલ નથી આ શું વસ્તુ છે. એ જોતા એવું લાગે કે એ વખતનું મંદિર હશે. તો રાખવું આપણે આવે એ પ્રમાણેથી. એ વખતનું મંદિર હશે એવું લાગે આ વસ્તુ રહે ને. બીમ પણ એક નંબર બીમ બધા હો ભાઈ. એ સમયનું ભાઈ ઘટે ને એમ. ડિઝાઇન મંદિર નહીં, ડિઝાઇન છે કારણ કે ઠેકાણે કાકા એ ડિઝાઇન જ એવી છે.
કેટલો થાંભલો છે. ઓલા ભાઈ એમ કહેતા હતા ક્ષત્રિય રાણી દેવીને વિવાહ ન્યા થયા હતા, અહીંયા એ ટાઈપનું જ છે. કોણ ચડાવશે? ભૈયા ચડાવવાના બેઠા રહેતા આમાં મોટા રહેતા. હાલો, જેટલું લેવાનું એટલું શૂટિંગ લેવાનું છે હવે કાકા. આમાં હવે જાય બાય ને હવે નીકળે છે આપણે મશીન લેવા જવાનું કાકા. ઉપર જવાનું બનાય છે રાણક દેવી નો. જો પાછી આવી ગઈ ટોપ. છેલ્લે ફોડી નાખીને પછી વૈયા જાય. ઓ કાકા ફોડતી જ આવી છે ને ટોપ એક. કી બાજુ ફોડવી? નહીં જરાક આમ ક્રોસ ફોડાય, દરિયા નોનું કે જરાક જાય. જવા દેવી ને આ બાજુ. આ ટોપ કઈ બાજુ પડી ખબર છે? આ ટોપ ને સીધી કમ કરતી જાય ખાલી. ઓના કરતા મોટી ટોપ છે. પણ ધાતુની છે કઈ છે? જો મિત્રો ઉપરકોટ આવો ને તો સાયકલ ભાડે મળે છે, એટલે કોઈ થાકી જતા હોય તો સાયકલ ભાડે કરી લેવી. મજા આવશે ફરવાની. ઇલેક્ટ્રિક ગાડી પણ છે. ફેમિલીમાં ફરવું તો ફરી શકાય. બહુ ઊંડા ઇતિહાસ છે આને. હવે જૂનવાણી દરવાજો મહેલનો. ઇલેક્ટ્રિક ગાડીઓ બધી. કેનું મંદિર છે? ખોડિયારમાંનું છે. હાલો બહાર નીકળવાના રસ્તે પાછા આવ્યા તો અહીંયા જઈએ. આવી ડિઝાઇન પડે કોઈ કારીગર હોય કહી ગયો. કાકા ક્યાં દાદા આવ્યા? ખેમડિયા દાદા. તો લાડવા ધરવાના આવે ખેમડિયા દાદાને. જય ખેમડિયા દાદા. જય ગણપતિ બાબા. જય ગણપતિ દાદા. આ જૂનો દરવાજો જોવો. આગળ ખીલાવાળો આવડો જ છે. ચાલો કાકા હાલો.